ગુજરાતી કોમેડી ફિલ્મ તથા થઈ ગયું તાતા થૈયાનું શાનદાર પ્રીમિયમ શો યોજાયું હતું. આ પ્રીમિયમ શોમાં તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર તથા નામાંકિત મહાનુભાવો આમંત્રિત અને મહેમાનો ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમપૂર્વક આનંદ હર્ષોલ્લાસ સાથે પ્રીમિયર શો ભવ્યથી ભવ્ય યોજાયો હતો. આ દિવસે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રેક્ષકોએ વખાણી છે તથા સ્વચ્છ અને સુંદર કોમેડીને બિરદાવી રહ્યા છે. ફિલ્મ દરેક પાસામાં મજબૂત બનાવવામાં સફળ રહ્યા છે. ત્યારે આ ફિલ્મ પાછળ જેમની મહત્ત્વની ભૂમિકા છે, તે ડિરેક્ટર હોય, એક્ટર હોય, સાથે જે મુખ્ય મહેમાનો આ પ્રીમિયર શોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની વાત કરીએ તો મુખ્ય મહેમાનોમાં રાકેશ બારોટ, મનુ રબારી, ગુણવંત ઠાકોર, રાજ રાઠોડ, અભય શુક્લા CDI ફેમ, યશ બારોટ, RJ હર્ષ, રિતિકા ઝિલકા, એક્સ મેયર ગૌતમભાઈ શાહ તેમજ અરવિંદ વૈગડા. સાથે ડિરેક્ટરની વાત કરીએ તો ભાવેશભાઈ ગોરસિયા, સાથે જ પુષ્પાબેન શાહ, પ્રોડ્યુસર સોનલબેન પટેલ, પાયલબેન પટેલ, પ્રોજેક્ટ બાય હાર્દિક પટેલ, હીર પટેલ. સ્પેશિયલ થેન્ક્સ જેમના માટે ખૂબ આભારી છે પ્રીત પટેલ, નિલેશ પટેલ. સ્ટારકાસ્ટની વાત કરીએ તો સંજયસિંહ ચૌહાણ, સંજય ગલસર, હેમાંગ શાહ, વિધિ શાહ, સાથે જ ભવિની જાની, ભરત ઠક્કર, લલિત ઠક્કર. આ તમામ લોકોના ઉપક્રમે આ તાતા થૈયા જે ફિલ્મ છે તે હવે ગુજરાતી. તમારું નામ અને પરિચય હેલો એવરીવન, હું છું પાયલ પટેલ અને આજે બહુ જ ખુશી થાય છે કે અમારું મૂવી થતા થઈ ગયું તાતા થૈયા ફાઇનલી આજે રિલીઝ થઈ ગયું છે અને થિયેટરમાં ઓપન બી થઈ ગયા છે બધા શો. તો બધી પબ્લિકને એટલું જ કહીશ કે મૂવી જોવા જાઓ, તમારો રિસ્પોન્સ કહો, રિવ્યૂ આપો કે કેવું લાગ્યું અને અમને લોકોને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. બસ મેસેજ તો મૂવી જોશે ને તરત જ મેસેજ ખબર પડી જશે. શોર્ટમાં કહી દઉં કે પૈસા કમાવા માટે જે દોડાદોડી લોકો કરતા હોય છે આજના યંગસ્ટર, એ લોકોને બહુ સારો મેસેજ મળશે. એટલે મૂવી જુઓ એટલે ઓટોમેટિકલી મેસેજ મળી જશે. નામ, પરિચય અને આ ફિલ્મમાં તમારા રોલ વિશે અને શૂટિંગ દરમિયાનનો અનુભવ. મારું નામ છે સંજયસિંહ ચૌહાણ અને આના પહેલા ઘણી બધી ફિલ્મોમાં તમે કદાચ મને જોયો હશે. યાર આવું તો થયા કરે, અને ધતુરી પતુરી, હરકો ધરકો, કરકાર ધ ચેલેન્જ વગેરે ફિલ્મો. લાસ્ટ ટાઈમ રિલીઝ થયું હતું પેન્સિલ, અને આ વર્ષે થતા થઈ ગયું તાતા થૈયા. તો આ ફિલ્મના અંદર ફિલ્મ કોમેડી છે, તમને બહુ મજા આવશે જોવાની. અને ગુજરાતી ફિલ્મોને જે રીતે પ્રેમ મળી રહ્યો છે એ બહુ જ આપણા માટે આમ જોવા જઈએ તો બહુ જ સારી વાત છે. આવી રીતે ફિલ્મો જોતા રહેવું જોઈએ, જેથી કરીને કલાકાર, પ્રોડ્યુસર્સ, બધાને કામ કરવાની મજા આવે. આજે ફિલ્મનું પ્રીમિયર છે અને આજ સવારે અમારી ફિલ્મ એકચ્યુઅલી રિલીઝ થઈ ગઈ છે અને ઘણા બધા શો હાઉસફુલ હતા. વિસનગરમાં વિચારમાં રાતનો શો હાઉસફુલ છે, વિસનગરમાં 3 શો હાઉસફુલ હતા. તો બહુ સારી રીતે અમદાવાદના ઘણા થિયેટર્સના અંદર સારું અમે લોકો કલેક્શન જોવા મળ્યું છે. તો આવી રીતે પ્રેમ મળતો રહે એવી જ હું આશા રાખું છું. અને આ ફિલ્મની વાત કરીએ તો ફૂલ્લી કોમેડી ફિલ્મ છે, મનોરંજન છે અને ઉત્તરાયણ પછી આજ રિલીઝ છે. તો તમને બહુ જ મજા આવશે ફિલ્મ જોવાની. ફૂલ્લી ધમાલ મસ્તી છે. તો પ્લીઝ સપોર્ટ કરજો ફિલ્મને અને જોવા જજો. બહુ જ ફેમિલી ફિલ્મ છે. થેન્ક યુ. જાગરમાન અભિનેત્રી જેમણે વર્ષો આ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે અને અલગ અલગ પાત્રોમાં જેમના અનુભવ અને અભિનયથી આપણે ગુજરાતી પ્રેક્ષકોને હસાવ્યા છે અને બધું કર્યું છે, તેવા આજે આ ફિલ્મના પ્રીમિયરમાં પધાર્યા છે. તો આપણે એમના વિશે જાણીશું. આ ફિલ્મ વિશે જણાવશો? આ ફિલ્મ એક તો અમે એવું માનીએ કે આ ફિલ્મ પુષ્પાની ફિલ્મ. પુષ્પાબેનને હંમેશા વર્ષોથી મહેનત કરતા જોયા છે, દોડતા જોયા છે, કામ કરતા જોયા છે. એટલે આ ફિલ્મમાં જે પુષ્પા એમ કીધું કે તમારે એક રોલ કરવાનો છે. મેં કીધું મને થોડી સગવડતા મને ઓછી છે કારણ કે હું બહાર હતી, એટલે શક્યતા ઓછી છે, પણ એનો આગ્રહ હતો કે ના બેન તમે કરો, થોડો રોલ છે પણ તમે કરો ખરા મારા ફિલ્મમાં. એટલે કામ કર્યું અને બહુ સાચું કહું તો બહુ મજા પડી. ફિલ્મ આ ત્રણેય છોકરાઓની ઉપર છે. આમ તો આ ત્રણેય ખૂબ સરસ કામ કર્યું છે, ખૂબ સારો રોલ કર્યો છે. અમે સાથે પેરેન્ટ્સનો રોલ કરેલો છે, ક્યાંક ને ક્યાંક આવી અમે, પણ ફિલ્મ કોમેડી છે, મજાની છે, એટલે એન્ટરટેન કરતી ફિલ્મ છે. એટલે મારો એવો આગ્રહ ખરો કે તમે લોકો જોવા ચોક્કસ આવો. તમે જોશો ને તો તમને મજા પડશે, તમને લાગશે કે ના સાહેબ ફિલ્મ જોઈ મજા પડી ગઈ. તો આજકાલ જે ગુજરાતી ફિલ્મો એ અનેકવિધ કલરો, જેને કહેવાય કે મેઘ ધનુષ
જે આકાશમાં જેમને ખડું કર્યું છે, અનેકવિધ શેડ ને અનેકવિધ કલરો ને અનેકવિધ વાર્તાઓનું, તો એમાંનો આ એક શેડ છે જે તમને ચોક્કસ ગમશે. ફૂલ્લી એન્ટરટેનમેન્ટ છે અને બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. તો દરેક દર્શકોને મારે એક જ વાત કહેવાની કે તમે આવો, થિયેટર સુધી પહોંચો અને તમારી ગુજરાતી ભાષાના ઓવરના લો, એને નવાજો અને ફિલ્મ જુઓ અને બીજાને પણ જોવા માટે કહો. ખાસ મિત્ર સંજય સિંહનું બહુ જોરદાર મૂવી આવી છે, તો બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રી લોકો ખાસ બધા સપોર્ટ કરજો. જેવી રીતે ખાસ બધા જે 2025 ની અંદર લાલો ને બધા મૂવીની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધાને સપોર્ટ કર્યો, જેવી રીતે આવા મૂવીને સપોર્ટ કરશો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી એક દિવસે બોલિવૂડ લેવલે પહોંચી શકશે ઇઝીલી. થેન્ક યુ વેરી મચ. હું આર્ટિસ્ટ એક્ટર લલિત ઠક્કર ઘણા બધા મૂવી કરેલા છે. થતા થઈ ગયું તાતા થઈ ગયા, નામ લેતા જ આપણને એકદમ હાસ્ય આવે. આ મૂવી મારો PSI નો રોલ છે અને અમે બધા જે મહેનત કરી છે બહુ સરસ પારિવારિક ફિલ્મ છે, એકદમ કોમેડી છે, હસી હસી પેટમાં દુખશે, બહુ મજા આવશે. અને આપ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. હાય, હું છું સંજય ગલસર અને આજે અમારી ફિલ્મનું પ્રીમિયર છે. થતા થઈ ગયું તાતા થઈ ગયા. તો 16 જાન્યુઆરી રિલીઝ થઈ ચૂકી છે તમારા નજીકના થિયેટર સિનેમાઘરોમાં, અને જોવાનું ચૂકતા નહીં. આ કોમેડી ફેમિલી ફિલ્મ છે, જાઓ અને મોજ કરો. શું કિરદાર રહેશે તમારો ને કેવો ઇન્સિડન્સ વિશે જણાવો. કયા ઇન્સિડન્સ વિશે? દરમિયાન ફિલ્મ દરમિયાન તો બહુ મોજ કરી છે યાર, બહુ જ મજા આવી ફિલ્મ શૂટ કરવાની. અને કેરેક્ટર પણ એક આખું પત્ની પીડિત એક આખો વ્યક્તિ છે અને એમાં સાસ માથે પડી છે અને એમાં ભરાય છે એટલે ઉલમાંથી ચૂલમાં પડે છે તો સીધો ગુસ્સો જ જાય છે, ગુસ્સો જ જાય છે, ગુસ્સો જ જાય છે. અને પછી કોમેડી ઓફ એરર સર્જાતી જાય છે અને પછી ઓડિયન્સને મોજ પડે છે એવું છે. લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહી છે અને જે રીતે એક્ટિંગથી માંડીને પ્રોડ્યુસરથી માંડીને ડાયરેક્ટરે જે કામગીરી કરી છે તે દર્શાવવામાં આવી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.